Hello, good morning, dear student, my intellectual genius student. I hope you are enjoying at your home with your parents and family member. Dear student, here today we meet about our paper number 12th discussion. In your TYBA, you have all papers are in English subject. Today we start our syllabus into પેપર નંબર 12. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન કે જે મેં તમારા ગ્રુપમાં મૂકેલો છે જે છે લિટરેચર ઓફ પાવર અને લિટરેચર ઓફ નોલેજ, જે તમારા પેપર નંબર 12નો પહેલો કોન્સેપ્ટ છે. આના સિવાય તમારે પેપર નંબર 12ની અંદર પ્લેટો, એરિસ્ટોટલ, લોન્જિનિયસ જેવા આપણા જે સાહિત્યકારો છે અંગ્રેજીમાં મહાન એવા, તેમના ઉપર ચિંતન અથવા તો મનન કરવાનું છે કે તેઓએ કઈ રીતે અંગ્રેજી ભાષાની અંદર પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું, કઈ રીતે એમણે પોતાની અલગ થિયરી અંગ્રેજી ભાષાની અંદર આપી હતી. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આજે આપણે પ્લેટોના વિચારો વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલામાં પહેલું પ્લેટો જે છે તે તમને ખબર છે કે અંગ્રેજી સાહિત્યમાં જો કોઈ મહાનમાં મહાન વ્યક્તિ હોય તો તમે પહેલાં તો શેક્સપિયરને યાદ કરો છો, પછી પ્લેટો અને એરિસ્ટોટલને પણ યાદ કરી શકો છો. તો આપણો ક્વેશ્ચન અથવા તો આપણો ટોપિક કંઈક એવો છે કે પ્લેટોઝ વ્યૂ ઓન ઇમિટેશન. ઇમિટેશન એટલે કે નકલ અથવા તો અનુકરણ. પ્લેટોની અથવા બીજો ઓપ્શન એવો આપ્યો છે કે થિયરી ઓફ ઇમિટેશન, એટલે કે નકલની જે થિયરી છે કે કઈ રીતે પ્લેટોએ પોતાની કોન્સેપ્ટ, પોતાનો થિયરી આપી છે, પોતાના વિચારો આપ્યા છે, તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. ફ્યુ નો હાઉ ટુ ગ્રો ઓલ્ડ. ઘણા લોકો જાણે છે કે કઈ રીતે ગ્રો એટલે અહીંયા મોટું થવું નથી, પણ કઈ રીતે આપણું જે સાહિત્ય છે તે આગળ વધ્યું છે, જૂનામાંથી નવામાં કઈ રીતે પરિવર્તિત થયું છે. પ્લેટો knew to learn like Solon and to teach like Socrates. આપણા જે પ્લેટો છે તે જાણતા હતા. સોલન એટલે કે બતક, બતક ખૂબ હોશિયાર હોય છે. અને ટીચ લાઇક સોક્રેટીસ, પ્લેટોના ગુરુનું નામ હતું સોક્રેટીસ. પ્લેટો છે તે બતકની જેમ શીખવાનું જાણતા હતા અને સોક્રેટીસની જેમ શીખવવાનું પણ તેમને આવડતું હતું. ટુ ગાઈડ the eager young and to find the intellectual love of comrades. તેઓ જે યુવાનો હતા કે જે આતુરતાપૂર્વક શીખવાની ઈચ્છા ધરાવતા હતા તેમને માર્ગદર્શન આપતા હતા, અને એવો જે એક ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બુદ્ધિમત્તાવાળો જે વર્ગ છે તેમને તેઓ શોધી લેતા હતા. કોમરેડ એટલે કે સાથી. એવો જે બુદ્ધિમત્તાવાળો જે સ્તર હતો, બુદ્ધિમત્તાવાળા લોકો હતા તેમને તે શોધી લેતા હતા. આવું તેમના વિશે લા રોચેફોકલ્ટે કીધું છે. આ વ્યાખ્યા છે તે કોણે આપી છે? લા રોચેફોકલ્ટ નામના વ્યક્તિએ આ વ્યાખ્યાનું સમર્થન કર્યું છે. હવે આપણે પ્લેટો વિશે ઇન્ટ્રોડક્શન મેળવીશું સૌથી પહેલાં. તો હવે પછીનો પેરેગ્રાફ તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો છો. પ્લેટો વોઝ ધ ફર્સ્ટ ફિલોસોફર સ્કોલર હુ ગેવ અ ફોર્મલ એન્ડ સિસ્ટમેટિક શેપ ટુ ક્રિટિસિઝમ. સૌથી પહેલાં તો તમને ખબર છે કે પ્લેટો આવે એટલે તેની સાથે ફિલોસોફી ફ્રીમાં આવે, કારણ કે તે ફિલોસોફી માટે જ જાણીતો હતો. પ્લેટો સૌથી પહેલો તત્વજ્ઞાન અથવા તો તત્વકાર હતો, સ્કોલર હતો, હોશિયાર હતો, કે જેમણે સૌથી પહેલાં એકદમ નોર્મલ, ફોર્મલ એટલે કે નોર્મલ અથવા તો નૈતિક અને સિસ્ટમેટિક એટલે કે પદ્ધતિસરની ક્રિટિસિઝમ કઈ રીતે કરવી તેનો આકાર સૌથી પહેલાં પ્લેટોએ આપ્યો હતો. It is believed that he started his career as a poet. તમને ખબર હશે કે પ્લેટોએ પોતાના કારકિર્દીની શરૂઆત એક કવિ તરીકે કરી હતી. પરંતુ soon after his meeting with Socrates, પરંતુ જ્યારે તેમની મુલાકાત સોક્રેટીસ સાથે થઈ હતી ત્યારે he destroyed his poems. destroy એટલે નાશ કરવો. ત્યારે તેમણે પોતાની કવિતાઓનો નાશ કરી દીધો. and began to take active interest in philosophy and politics. અને તરત જ કવિતાઓનો નાશ કરી અને તેમણે
ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાનની અને પોલિટિક્સ એટલે કે રાજકારણની જે બાબતો હતી અથવા તો જે ક્રિયાઓ હતી તેમાં રસ દાખવવાનું શરૂ કર્યું. હિઝ ચીફ આઈડિયા આર કન્ટેન ઇન ધ ડાયલોગ્સ, ધ રિપબ્લિક એન્ડ આઇકન. તેમના મોટાભાગના અથવા તો મહત્ત્વના જે વિચારો આઈડિયાઝ છે તે તેમની કૃતિ જે ધ ડાયલોગ નામની છે, ધ રિપબ્લિક નામની છે અને આયન નામની જે એમની કૃતિઓ છે તેમાં તમને તેમના મુખ્ય વિચારો જોવા મળે છે. પ્લેટોસ વ્યૂ ઓફ આર્ટ આર ઇન્ટિમેટલી બાઉન્ડ અપ વિથ વોટ ઇઝ કોલ્ડ હિઝ થિયરી ઓફ આઈડિયા. પ્લેટો એવું કહે છે કે તેમના ખરેખર કલા વિશેના જે વિચારો છે તે ખરેખર ઇન્ટિમેટલી એટલે કે આમ એકદમ દિલથી, હાર્ટલી, અને બોન્ડ એટલે કે સીમા, ખરેખર તેમના વિચારો છે તે પોતાના હાર્ટમાંથી નીકળેલા છે કે પોતાને જે વિચાર આવે તે જ વિચાર હંમેશા તેમના લખાણમાં તમને જોવા મળતું હોય છે. હી સેઝ ઇન ધ રિપબ્લિક આર ધ અલ્ટિમેટ રિયાલિટી. આ રિપબ્લિક નામની તેમની કૃતિ છે તેમાં તે અમર્યાદિત, જેની લિમિટ ના હોય, બરાબર, તેવી વાસ્તવિકતા, રિયાલિટીની વાત કરે છે. થિંગ્સ આર કન્સીવ્ડ as ideas before they take practical shape as thing. Thing એટલે કે વસ્તુઓ અને conceived એટલે કે મનમાં ખ્યાલ. તે જે વસ્તુનો મનમાં વિચાર આવે છે તેને જ પ્રેક્ટિકલ આકાર આપે છે એટલે કે પોતાના જીવનમાં અથવા તો પોતાના લખાણમાં રજૂ કરી અને પોતાનો આકાર આપે છે. So the idea of everything therefore is the original pattern and the thing itself is its copy. છતાં પણ તે એવું વિચારે છે કે જો વિચાર જ બધું હોય તેથી ઇટ ઇઝ ઓરિજિનલ પેટર્ન, તો તે ખરેખર હકીકત એટલે કે વાસ્તવિક ટૂંકમાં પેટર્ન પદ્ધતિ હોવી જોઈએ. એન્ડ ધ થિંગ ઇટ સેલ્ફ ઇઝ ઇટ્સ કોપી, અને ખરેખર જો એ વાતો, એ વિચારો છે તે એની કોપી હોવા જોઈએ, કોપી છે. He explained it with an example of a table. તે એક ટૂંકમાં કોષ્ટકની મદદથી તેને સમજાવે છે. There are plenty of tables in the world. Plenty એટલે કે પૂર્ણપણે, અને આ ટેબલ, આ કોષ્ટક તેમનું આખા વિશ્વમાં પૂરેપૂરી રીતે ટૂંકમાં દેખાયું છે, જોવામાં આવે છે. બટ there is only one idea of them. પરંતુ આ તો માત્ર તેમનો એક જ વિચાર હતો. The carpenter makes a table in accordance with the ideas. જેવી રીતે કાર્પેન્ટર એટલે કે સુથાર જે છે તે તેના વિચાર મુજબ એક ટેબલ એટલે કે જે ટૂંકમાં ટેબલ કયો તેની રચના કરે છે, એક સુથાર છે તે. Then the painter, a creator of appearance as Plato, calls him painter the table but not the real one. તેના પછી ખરેખર એક પેઇન્ટર, એક ચિત્રકાર છે તે પણ પોતાના મગજમાં જેવો વિચાર આવે છે તેવું ચિત્ર દોરે છે. એક ક્રિએટર ઓફ અપિયરન્સ એટલે કે એક કોઈ રચનાકાર હોય તે એક કોઈ પણ દેખાવથી એની રચના કરે છે. આ દરેકને પ્લેટો એવું કહે છે કે તેમણે તેમના મત મુજબ તેમને જેવો વિચાર આવે છે તેવી રીતે તે ટેબલનું નિર્માણ કર્યું છે. બટ નોટ ધ રિયલ વન, છતાં પણ આમાંથી એક પણ વાસ્તવિક નથી તેવું પ્લેટો કહે છે. ખરેખર તો એવી જ વસ્તુ હોય છે કે કોઈ પણ લેખક કે કોઈ પણ સર્જનકાર હોય તે જ્યારે કોઈ પણ એનો વિચાર આવે તે વિચાર મુજબ જ તેની રચના કરતા હોય છે અને તે ઉત્તમ રચના થતી હોય. પણ પ્લેટો અહીંયા એવું કહે છે કે ખરેખર છતાં એ રિયલ નથી, કોપી કહેવાય છે. ઇન ધીસ વે પેઇન્ટર્સ વર્ક ઇઝ એન ઇડિસ્ટિંક્ટ એક્સપ્રેશન ઓફ ટ્રુથ. અને આવી રીતે ખરેખર ઇન્ડિસ્ટિંક્ટ એટલે કે ઝાંખું, ખરેખર આ જે પેઇન્ટરનું કામ છે તે ખરેખર સત્યને ઝાંખું પાડનારું છે. ધસ તેથી ધેર આર 3 ટેબલ્સ. તેથી અહીંયા તેણે કંઈક 3 ટેબલ આપ્યા છે. વન એક્ઝિસ્ટિંગ ઇન નેચર વિચ ઇઝ મેડ બાય ગોડ. ખરેખર એક પહેલું ટેબલ કયું આપ્યું છે તો કે ભગવાન વિશેનું, કે ભગવાન છે તે ખરેખર પ્રકૃતિને બનાવે છે. સેકન્ડ ઇઝ ધ વર્ક ઓફ કાર્પેન્ટર. બીજું કહ્યું છે કે જે સુથાર છે તે પોતાનું કાર્ય કરે છે. એન્ડ ધ વર્ક ઓફ પેઇન્ટર ઇઝ ધ થર્ડ વન. અને જે ચિત્રકાર પોતાનું કાર્ય કરે છે તે 3. આ 3 વ્યક્તિઓને તેણે અહીંયા દર્શાવ્યા છે જે તેના માટે શ્રેષ્ઠ છે. ધ પોએટ ઇમિટેટ્સ લાઇક ઓલ અધર ઇમિટેટર્સ. એણે એવું કીધું છે કે કવિ છે તે ખરેખર તો અન્યની નકલ જ કરે છે. સો હિઝ વર્ક ઇઝ ટ્રાઇસ રિમૂવડ ફ્રોમ રિયાલિટી. અને તેથી જ કવિની કદાચ જે કાર્ય છે તે ખરેખર
કેવો એને ટૂંકમાં રિમૂવ એટલે કે એને હટાવવાનો, વાસ્તવિકતા હટાવવાનો પ્રયત્ન અહીંયા દેખાય છે. કારણ કે કવિ છે દરેક વસ્તુ અનુભવ દ્વારા એટલે કે પોતે જે કલ્પના કરે છે તે કલ્પના દ્વારા પોતાની રચના કરતા હોય છે. ઘણી વખત એવું બનતું હોય કે કવિ કોઈ પણ સુમસાન જગ્યાએ બેસી અને પ્રકૃતિનું વર્ણન કરતા હોય, ત્યાં ખરેખર એક માત્ર રણ જ હોય, કોઈ પણ વૃક્ષો હોતા નથી, છતાં પણ કવિ ત્યાં પોતાની કલ્પના દ્વારા એક સુંદર મજાની જે રળિયામણું સ્થળ છે તેની રચના કરી શકતો હોય છે. તેથી પ્લેટો એવું કહે છે કે ખરેખર આ જે કવિઓ છે તે ખરેખર નકલ કરતા હોય છે, ખોટું કહેતા હોય છે, રિયાલિટી ઉપર અસ્તિત્વ ટકાવતા નથી. પ્લેટો ફર્ધર ટેલ્સ અબાઉટ ધ થિયરી ઓફ ઇન્સ્પિરેશન. ફર્ધર એટલે કે આગળ પ્લેટો કહે છે કે ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા આપતી જે થિયરી છે, કોન્સેપ્ટ છે, એના ઉપર કહે છે. ઇટ વોઝ બિલીવડ ઇન એશિયન્ટ ટાઈમ. તે ખરેખર એશિયન્ટ એટલે કે પ્રાચીન સમયથી તેમાં માને છે. ધ પોએટ સ્પીક ડિવાઇન ટ્રુથ. ખરેખર કવિઓ છે તેમણે દિવ્ય સત્ય બોલવું જોઈએ. હી ઇઝ ડિવાઇનલી ઇન્સ્પાયર્ડ લાઇક પ્રોફેટ એટલે કે પૈગંબર, ભગવાન. ખરેખર તે ભગવાનથી ઇન્સ્પાયર્ડ એટલે કે ભગવાનથી ખરેખર પ્રેરિત થયેલા હોય છે કવિઓ. પોએટ્રી ઇઝ નોટ અ ક્રાફ્ટ. પોએટ્રી એ કોઈ દોરી શકાય તેવી વસ્તુ નથી. વિચ કેન બી લર્ન એન્ડ પ્રેક્ટિસ એટ વિલ. તે કોઈ દોરી શકાય તેવી નથી અથવા તો તે કોઈ શીખી શકાય તેવી વસ્તુ નથી કે પ્રેક્ટિસ કરી અને વધારે આપણે સારી બનાવી શકીએ. તે તો ભગવાન તરફથી મળેલી ભેટ છે. ઇટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ઇન્સ્પિરેશન. તે ખરેખર પ્રેરણાઓનું પરિણામ છે. ધ ડિવાઇન સ્પીકિંગ થ્રુ ધ પોએટ. અને ખરેખર તે એક ડિવાઇન એટલે કે દિવ્ય, પવિત્ર જે કવિ કહે છે તે ખરેખર એક પવિત્ર સત્ય હોય છે. હિયર પ્લેટો ડિફર્સ બાય સેઇંગ ધેટ. અહીંયા પ્લેટો કંઈક અલગ કહે છે, જુદું કહે છે. વેનેવર ધ પોએટ્સ રાઇટ. જ્યારે કવિ લખતો હોય છે ત્યારે દે આર ઓલવેઝ ઇન ધેર ફ્રેન્ઝી. ફ્રેન્ઝી એટલે કે જનૂન. જ્યારે કવિ પોતાની રચના કરતો હોય છે ત્યારે હંમેશા તે જનૂનમાં હોય છે. સો દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ ડિવાઇન ઇન્સ્પિરેશન ફોર ધેર ઇઝ નથિંગ રેશનલ ઇન પોએટ્રી. એવું કીધું છે કે જ્યારે ખરેખર સો ધેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ ડિવાઇન ઇન્સ્પિરેશન. એવો કોઈ પ્રશ્ન જ નથી કે કવિ જે છે તે દિવ્ય પ્રેરણાથી પ્રેરાય અને લખતો હોય છે, કારણ કે ધેર ઇઝ નથિંગ રેશનલ ઇન પોએટ્રી. રેશનલ એટલે કે સમજ શક્તિવાળું, કારણ કે તેની કવિતામાં કોઈ જ એવું સમજ શક્તિવાળી વાત હોતી નથી કે જેથી આપણે એવું કહી શકીએ કે એમાં ખરેખર આપણને કોઈ દિવ્ય પ્રેરણા મળતી હોય છે. ધસ પ્લેટો એમ્ફેસાઇઝ અપોન પોએટ્સ ફેન્સી. અને તેથી જ પ્લેટો અહીંયા કવિઓના જનૂન ઉપર વધારે ભાર મૂકે છે. હવે આપણે જોઈશું, આ હતી પ્લેટોની પોતાની થિયરી. હવે આગળ આવશે પ્લેટોસ એટેક ઓન પોએટ્રી. પ્લેટો છે તે પોએટ્રી ઉપર પોતાના વિચારો કેવી રીતે રજૂ કરે છે. પ્લેટો કવિતાઓ ઉપર પોતાના વિચારો રજૂ કરે છે. તેમાં મહત્વના 4 પોઈન્ટ આવે છે: મોરલ ગ્રાઉન્ડ, ઇમોશનલ ગ્રાઉન્ડ, ફિલોસોફિકલ ગ્રાઉન્ડ અને યુટિલાઇઝેશન ગ્રાઉન્ડ. આ ખૂબ મહત્વના પોઈન્ટ છે. સૌથી પહેલું જોઈએ, પહેલું મોરલ ગ્રાઉન્ડ. મોરલ એટલે કે નૈતિક બાબતોની વાત કરી છે. અકોર્ડિંગ ટુ પ્લેટો, પ્લેટોના મત મુજબ પોએટ્રી ઇઝ નોટ કન્સીવ્ડ ટુ સોશિયલ મોરાલિટી. કન્સીવ્ડ એટલે કે પરિણામ ઉપજાવનાર. પ્લેટોના મત મુજબ ખરેખર સમાજની નૈતિકતાનું જે પરિણામ છે તે ખરેખર કવિતાઓ નથી. પોએટ્સ ટેલ લાઇઝ અબાઉટ ગોડ્સ. ખૂબ કટાક્ષ કરે છે કે કવિઓ છે તે ભગવાન વિશે જૂઠું બોલે છે. ગોડ્સ એન્ડ ધેર રિપ્રેઝેન્ટેટિવ હીરોઝ આર રિપ્રેઝેન્ટ એઝ કરપ્ટ, immoral, dishonest in the epics of Homer and others. તે એવું કહે છે કે ખરેખર ભગવાનને રિપ્રેઝેન્ટેટિવ એટલે કે રજૂ કરનાર જે હીરોઝ એટલે કે મુખ્ય પાત્ર છે તે ખરેખર કરપ્ટ છે, ભ્રષ્ટાચાર છે, ઇમોરલ એટલે કે અનૈતિક છે, ડિસઓનેસ્ટ એટલે કે અપ્રામાણિક છે. જેવું એપિક એટલે કે મહાકાવ્યમાં જે હોમર નામનું મહાકાવ્ય છે તેમાં એવું જોવા મળે છે કે ખરેખર ભગવાનના જે દૂતો છે તે ભ્રષ્ટાચારી છે,
અનૈતિક છે, અપ્રામાણિક છે તેવું આ હોમર નામની કૃતિ છે તેમાં જોવા મળે છે. સો હી બિલીવ્સ ફિલોસોફી એઝ ધ પ્રોપર સબ્જેક્ટ ટુ સ્ટડી. તેથી તે એવું કહે છે કે ખરેખર કવિતાને ભણવી ન જોઈએ, પરંતુ ફિલોસોફી છે, તત્વજ્ઞાન છે, તે ખરેખર અભ્યાસ માટે સૌથી શ્રેષ્ઠ વિષય છે. હી સેઝ, તે કહે છે, હેન્સ ટુ ધ ગોડ્સ એન્ડ પ્રેઝિસ ઓફ ફેમસ મેન આર ધ ઓનલી પોએટ્રી which ought to be admitted into our state. Hymns એટલે કે ભજન. ખરેખર ભગવાન માટેના જે ભજનો છે તેમાં માત્ર ને માત્ર પ્રખ્યાત વ્યક્તિઓ છે તેમના વખાણ હોય છે, અને આ જ વસ્તુ કવિતામાં પણ હોય છે, અને જે ખરેખર આપણા જે રાજ્ય છે તેમાં એડમિટેડ એટલે કે દાખલ જોવા મળે છે. બીજું છે ઇમોશનલ ગ્રાઉન્ડ, એટલે કે ઇમોશનલ એટલે તમને બધાને ખબર છે કે લાગણીશીલ. પ્લેટો ફેમિલી બિલીવ્સ ધેટ, પ્લેટો ફેમિલી એટલે કે દ્રઢતાથી એવું માને છે, પોએટ્સ આર ગોડ ઇન્સ્પાયર્ડ પીપલ. ખરેખર કવિઓ છે તે ભગવાન દ્વારા પ્રેરિત થયેલા લોકો હોય છે. ધસ, તેથી વોટ એવર ધે રાઇટ, તેથી તેઓ જે લખે છે તે દે કાન્ટ અન્ડરસ્ટેન્ડ, તેઓ સમજી શકતા નથી. ધે મે બી એન એલેગોરિકલ મિનિંગ ઇન પોએટ્રી. કદાચ એવું બની શકે કે એલેગોરિક એટલે કે રૂપકાત્મક, કદાચ એવું બની શકે કે કવિતામાં રૂપકાત્મક અર્થ હોય, બટ પરંતુ ધ યંગ એન્ડ ઇમેચ્યોર પીપલ કેન હાર્ડલી ફોલોડ ઇટ. ઇમેચ્યોર એટલે કે અપરિપક્વ, છતાં પણ જે લોકો સમજતા નથી, યુવાન છે, અપરિપક્વ લોકો છે, તેવા લોકો આંધળી રીતે આવી જે કવિતાઓ છે તેનું અનુકરણ કરતા હોય છે. ધેર મસ્ટ બી અ લોટ ઓફ ચાન્સ ઓફ મિસ ઇન્ટરપ્રિટેશન, અને તેથી જ ઘણા બધા એવા લોકો છે, ટોળું છે, કે જે ખરેખર આ વસ્તુ છે, વાત છે, તેનું અર્થઘટન, ઊંધું અર્થઘટન કરતા હોય છે. સમટાઇમ્સ ઇટ ઓલ્સો હેપન ધેટ ધ ઇમિટેશન ઇટસેલ્ફ, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તેઓ પોતાની જાતની નકલ કરતા હોય છે. બીકમ્સ ધ સેકન્ડ નેચર ઓફ ધ એક્ટર, કારણ કે તે ખરેખર જે કોઈ પણ એક્ટર છે તેનો બીજો સ્વભાવ કહેવાય છે નકલ કરવી તે. મોર ઓવર બાય રાઉઝિંગ પીટી એન્ડ ફિયર ટ્રેજિક પોએટ્રી ઇનફીબલ્સ હ્યુમન પર્સનાલિટી. રાઉઝિંગ એટલે કે જોશીલું. ખરેખર એવું કહેવાય છે કે પીટી એટલે કે દયા, ફિયર એટલે કે ડર. ઘણી વખત એવું કહેવાય છે કે આ કરુણાંતની જે કવિતાઓ છે તેમાં દયા, જોશ, ઇનફીબલ્સ એટલે કે નબળું, મનુષ્યનું નબળું વ્યક્તિત્વ દયાને લાયક છે, જે અહીંયા જોવા મળે છે. આવું ઇમોશનલ ગ્રાઉન્ડમાં કીધું છે. થર્ડ ટોપિક આવે છે ફિલોસોફિકલ ગ્રાઉન્ડ. ત્રીજો ટોપિક આપણો છે કે તત્વજ્ઞાની બાબત. પ્લેટો સેઝ ધેટ, પ્લેટો કહે છે કે પોએટ્સ હેવ નો નોલેજ ઓફ ટ્રુથ, કવિઓ પાસે ખરેખર વાસ્તવિકતાનું જ્ઞાન હોતું નથી. ફોર ધે ઇમેટ્સ અપિયરન્સ એન્ડ નોટ ધ ટ્રુથ ઓફ થિંગ્સ, અને તેના કારણે તેઓ માત્ર દેખાવની નકલ કરતા હોય છે, વસ્તુની હકીકત, વાસ્તવિકતા, સત્ય તેમની પાસે હોતું નથી. ઇલ્યુઝન ઇન્સ્ટેડ ઓફ રિયાલિટી, ઇલ્યુઝન એટલે કે ભ્રામક અથવા ભ્રમણા, તેઓ માત્ર વાસ્તવિક વસ્તુની ભ્રમણા અથવા તો ભ્રમણા કરતા હોય છે. પોએટ્સ લાઇક પેઇન્ટર્સ ઇમિટેટ ધ સરફેસ ઓફ થિંગ, કવિ એક પેઇન્ટર, ચિત્રકાર જેવો છે કે તે માત્ર ને માત્ર કોઈ ચિત્રને જોઈને નકલ કેવી રીતે પેઇન્ટર કરે છે તેવી રીતે તે પણ કોઈ વસ્તુને જોઈ અને એમાં નકલ કરે છે, પોતાની કવિતા લખે છે, નકલ કરે છે. બિયોન્ડ ધ વર્લ્ડ ઓફ સેન્સ, ખરેખર જો આપણે આ લાગણીની જે દુનિયા છે તેની બહાર જઈને જોઈએ તો ધેર ઇઝ અનધર વર્લ્ડ, એક બીજી પણ દુનિયા છે. ધ વર્લ્ડ ઓફ આઈડિયલ રિયાલિટી વેર કોન્સેપ્ટ લાઇક ટ્રુથ, વિર્ચ્યુઝ, બ્યુટી, ઇટીસી. જો આપણે આ લાગણીની દુનિયાની બહાર જોઈને એક દુનિયા જોઈએ તો ખરેખર એક વાસ્તવિકતાની દુનિયા છે કે જ્યાં ટ્રુથ એટલે સત્ય, વિર્ચ્યુઝ એટલે કે સદ્ગુણો, અને બ્યુટી એટલે કે સુંદરતા જેવા વિચારો પણ છે. એક્ઝિસ્ટ ઇન એન આઈડિયલ ફોર્મ, ખરેખર પણ તેના માટે આપણે એક્ઝિટ એટલે કે આપણા જે આ ટૂંકમાં ઘેરાયેલા છે, નકલોથી ઘેરાયેલા છે, અંધશ્રદ્ધાઓથી ઘેરાયેલા છે તેની બહાર નીકળવું જોઈએ. ધ ફિનોમિનલ વર્લ્ડ ઇઝ અ મ્યોર ઇલ્યુઝન, અ રિફ્લેક્શન ઓફ શેડો ઓફ ધ આઈડિયલ વર્લ્ડ. ફિનોમેન્ટલ એટલે કે ચમત્કારી, ખરેખર આ ચમત્કારી દુનિયા માત્ર ઇલ્યુઝન એટલે કે ભ્રમણા છે, તે ખરેખર એવું કંઈ હોતું નથી. અ રિફ્લેક્શન ઓર શેડો
ઓફ ધ આઈડિયલ વર્લ્ડ. ખરેખર એક આદર્શ દુનિયા છે તેનું માત્ર પ્રતિબિંબ જોવા મળે છે અથવા તો પડછાયો છે. The poet have no knowledge of reality, they simply imitate the shadow. કવિ પાસે વાસ્તવિકતાનું જ્ઞાન હોતું નથી, તેઓ માત્ર સરળતાપૂર્વક નકલ કરી જાણે છે. Poetry is thrice removed from reality. કવિતાઓમાં વાસ્તવિકતાને હટાવવાની પ્રયત્ન કરેલો હોય છે. It cannot be a source of knowledge and truth. કવિતાઓમાં ખરેખર જ્ઞાન અને સત્યના સ્ત્રોતો હોતા નથી, એમાંથી આપણને કંઈ જ્ઞાન મળતું નથી. It can tell us nothing about the essential reality. કવિતાઓમાં કંઈ જ પણ વાસ્તવિકતા કહેવામાં આવતી નથી. આપણે 3 ટોપિક જોયા. પહેલો હતો મોરલ ગ્રાઉન્ડ, બીજો હતો ઇમોશનલ ગ્રાઉન્ડ, ત્રીજો હતો ફિલોસોફિકલ ગ્રાઉન્ડ અને ચોથો આવે છે યુટિલાઇઝેશન ગ્રાઉન્ડ. યુટિલાઇઝેશન ગ્રાઉન્ડનો મતલબ થાય છે અકોર્ડિંગ ટુ પ્લેટો, એટલે કે યુટિલાઇઝ એટલે કે ઉપયોગમાં આવે તેવું, યુટિલાઇઝ એટલે કે ફળદ્રુપ, જે વધારે ઉપયોગમાં આવે તેવું. પ્લેટો તેના વિશે શું કહે છે આપણે જોઈએ. પોએટ્રી ઇઝ ધ પ્રોડક્ટ ઓફ ફ્યુટિલ ઇગ્નોરન્સ. ફ્યુટિલ એટલે કે વ્યર્થ. ખરેખર કવિતાઓ છે તે અવગણના કરવા માટેનો વ્યર્થ પ્રયત્ન છે. ધ પોએટ who imitate without reality knowing. કવિ ખરેખર વાસ્તવિકતા જાણ્યા વગર જ નકલ કરે છે. He is imitating is domestic both his lack of useful purpose and his lack of knowledge. કવિતાની અંદર ખરેખર તે ડેમોન્સ્ટ્રેટિંગ એટલે કે આલેખે છે, દોરે છે અથવા તો બતાવે છે. ખરેખર લેક ઓફ યુઝફુલ પર્પઝ, લેક એટલે ઉણપ, જે ખરેખર આપણને ઉપયોગમાં આવે છે તેવા હેતુઓની ઉણપ હોય છે, અને લેક ઓફ નોલેજ એટલે કે જ્ઞાનની પણ ઉણપ હોય છે. તે એવું કહે છે કે ખરેખર આ કવિતાઓની અંદર આપણને યોગ્ય ઉપયોગમાં આવે તેવી કોઈ પણ હેતુ હોતો નથી, અને આપણને ઉપયોગમાં આવે તેવું જ્ઞાન પણ હોતું નથી. So the poet stands the lowest, for neither does he use nor does he make, he merely imitates. તેથી આપણે એવું કહી શકીએ કે કવિ ટૂંકમાં એવો વ્યક્તિ છે કે જે ખરેખર ઉપયોગમાં આવી શકે તેવું પણ નથી કહેતો, અને તે માત્ર ઇમિટેટ એટલે કે નકલ જ કરે છે. So poetry can serve no useful practical purpose. તેથી આપણે એવું કહી શકીએ કે કવિતાઓ કાંઈ પણ એવું પીરસતી નથી આપણને કે જે ખરેખર આપણે વાસ્તવિક હેતુ ઉપયોગમાં આવી શકે તેવું કંઈ પણ જ્ઞાન આપણને પૂરું પાડતી નથી કવિતાઓ. It must not be a part of school curriculum. કરિક્યુલમ એટલે કે અભ્યાસક્રમ. આ કંઈ સ્કૂલનો કે શાળાનો કોઈ અભ્યાસક્રમ છે નહીં. At last Plato says that. અંતે પ્લેટો કહે છે કે the poets may be honored but they must be punished from his ideal state. કદાચ એવું બની શકે કે કવિ છે તે ઓનર્ડ એટલે કે સન્માનીય હોઈ શકે, પરંતુ તેને પણ મસ્ટ કીધું છે, ફરજિયાત એટલે કે જે આપણું આદર્શ જે સ્ટેટ છે, આપણું આદર્શ રાજ્ય છે તેના દ્વારા ખરેખર તેને સજા મળવી જોઈએ. ઇટ કેન બી સમ અપ ધેટ સમ એટલે કે નિષ્કર્ષ, જે લાસ્ટમાં કોઈ પણ વસ્તુનો સાર મળે છે તે અંતે કવિ કહે છે પ્લેટોઝ પ્રાઇમરી ઓબ્જેક્શન ઓફ ટુ પોએટ્રી માઇટ બી કોલ્ડ એન એપિસ્ટિમોલોજીકલ. કદાચ અંતે પ્લેટોનો મુખ્ય બેઝિક જે હેતુ છે તે એવો કદાચ હોઈ શકે કે એપિસ્ટમોલોજીકલ એટલે કે પ્રમાણશાસ્ત્રને સંબંધિત, એટલે કે કોઈ પણ પ્રમાણ હોવું જોઈએ, તે ફેક હોવું જોઈએ અને નકલી ન હોવું જોઈએ. અકોર્ડિંગ ટુ પ્લેટો, પ્લેટોના મત મુજબ રિયાલિટી હેઝ નોટ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્જેક્ટ. ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત અને ઓબ્જેક્ટ એટલે હેતુ. ખરેખર વાસ્તવિકતા કોઈ વ્યક્તિગત હેતુ નથી, બટ જનરલ આઈડિયા ઓર ફોર્મ્સ, પરંતુ સામાન્ય વિચાર અને સ્વરૂપ છે. હેન્સ ધ પેઇન્ટર ઓર ધ પોએટ ઇઝ નોટ ડુઈંગ એનીથિંગ પ્રેક્ટિકલી વેલ્યુએબલ. તેથી એક કવિ અને એક ચિત્રકાર કાંઈ પણ વેલ્યુએબલ એટલે કે મૂલ્યવાન વસ્તુ છે તે ખરેખર આલેખતા નથી. ધ પોએટ ઇમિટેટ્સ રિયાલિટી વિધાઉટ નેસેસરીલી અન્ડરસ્ટેન્ડિંગ ઇટ. ખરેખર કવિ છે તે કોઈ પણ વાસ્તવિકતા અથવા તો જરૂરિયાતને સમજ્યા વગર જ પોતે નકલ કરે છે. Therefore the art
Therefore, the arts are imitation of imitations. તેથી ખરેખર કલા છે તે એવું કહી શકાય કે નકલોની નકલ છે. The thrice remove from reality, જે ખરેખર વાસ્તવિકતાનો નાશ કરે છે. In spite of certain question that આપણા મનમાં ચોક્કસ અમુક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે are raised against Plato's objection, Plato's observation pertaining to poetry are of much historical significance. pertaining એટલે કે માલિકી. કદાચ આપણા મનમાં એવા પણ પ્રશ્નો ઊભા થતા હોય કે પ્લેટોસ ઓબ્જેક્શન, પ્લેટોનો જે વિરોધ છે તે કોના વિરુદ્ધમાં છે? પ્લેટોસ ઓબ્ઝર્વેશન pertaining to poetry are of much historical significance. કદાચ જે કવિતાઓ છે તે કોઈ પણ માલિકીની હોય, જે ખરેખર કોઈ હિસ્ટોરિકલ એટલે કે કોઈ ઇતિહાસની સિગ્નિફિકન્ટ એટલે કે અર્થ ધરાવતી ન પણ હોય. He was the first person to initiate the maiden dialogue that led to development of literary criticism. તેમણે સૌથી પહેલા એવા સંવાદ લખ્યા છે કે જે ખરેખર સાહિત્યની અંદર ક્રિટિસિઝમનો વિકાસ આગળ લઈ આવે છે. R.S. Scott James rightly observed that R.S. Scott James છે તે પ્લેટો વિશે કંઈક વાક્ય કહે છે જે નીચે મુજબ છે. પ્લેટો ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન લિટરેચર ઓર આર્ટ. પ્લેટો ખરેખર સાહિત્ય અથવા તો કલામાં રસ ધરાવતો હતો. only in so far as its influence is beneficial in molding the life of the good citizen. જેનો માત્ર ને માત્ર એવો હેતુ હતો કે મોડ્યુલ એટલે કે ઢાળવું કે ખરેખર નાગરિકો છે તેમની જિંદગી એક ટૂંકમાં ફાયદાકારક અથવા તો કોઈ અસરકારક રીતે વળે તેવો માત્ર તેમનો ઇન્ટેન્સ એટલે કે વિચાર હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખરેખર આપણે એવું ન કહી શકીએ કે કવિતા છે તે સાવ ટૂંકમાં ઉપયોગમાં આવે તેવી હોતી નથી, પરંતુ અહીંયા પ્લેટોએ પોતાના મતે કવિતા વિશે ક્રિટિસિઝમ કર્યું છે એટલે કે કટાક્ષ કર્યો છે અને તેમણે પોએટ્રી વિશેના 4 પોઈન્ટ આપ્યા છે જે ખૂબ મહત્વના પોઈન્ટ છે તમારી માટે. વિદ્યાર્થી મિત્રો, આ હતો પ્લેટોનો ઇમિટેશન એટલે કે નકલ ઉપરનો વિચાર અથવા તો થિયરી. હવે આપણે તમારા હોમવર્ક માટે એક ક્વેશ્ચન જોશું. ડ્રોબેક ઓફ પ્લેટોઝ થિયરી ઓફ માઇમિસ. માઇમિસ એટલે પણ નકલ કરવી. આપણે પ્લેટોની થિયરી નકલ ઉપરની છે તેના ઉપર ટૂંકી શોર્ટ નોટ લખવાની છે. તમને બધાને આપણી જે લખવાની પેપર સ્ટાઇલ છે તે સારી રીતે ખબર છે, તે મુજબ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. અને હા, દરેક વિદ્યાર્થીઓએ આ ક્વેશ્ચન છે પહેલો અને બીજો, પહેલો મેં જે ટીચ કરાવ્યો, શીખવ્યો તે અને આ શોર્ટ નોટ, આ બંને ક્વેશ્ચનને વ્યવસ્થિત સારા અક્ષરોમાં લખી અને આપણું જે ઇંગ્લિશનું ગ્રુપ છે તેમાં મને તેના ફોટા મોકલવા. સપ્લીની ઉપર અથવા પિન પેજની ઉપર પોતાનું નામ ખાસ લખવું. ઓકે, થેન્ક યુ.